દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ભાવનગર વલભીપુર હાઈવે પર હોટલ કૃષ્ણા નજીક વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન એક સ્કોર્પિયો કાર અને તેનું પાઇલોટિંગ કરતી વેગન આર કારને અટકાવી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 1806 વિદેશી દારૂની બોટલો અને 380 બિયરના ટીન સહિત અંદાજે ₹11.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં 2 કાર, 3 મોબાઈલ ફોન તેમજ દારૂનો જથ્થો સામેલ છે. આ કેસમાં હરેશભાઈ ઉર્ફ મુન્નાભાઈ માલા અને હિતેશભાઈ ધાંધલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ભોલાભાઈ નામનો એક આરોપી ફરાર હોવાથી તેની ઝડપી પાડવામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બંને આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે સિંહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.